મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું। આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 63મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજન પીરસીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં દિવ્યાંગ બાળકોએ ભોજનની મજા માણી હતી। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આજે 63મો જન્મદિવસ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિ દર વર્ષે કરતા હોય છે। એ જ રીતના આ વર્ષે પણ યુવા મોરચા દ્વારા આસ્થા ફાઉન્ડેશન જે વાઘોડિયા રોડ પર આવેલું છે અને 80થી વધારે સ્પેશિયલી એબલ્ડ ચાઇલ્ડને ખૂબ સારી રીતના એ લોકો રાખે છે અને એમને ભણાવે છે, રમાડે છે। એમની સાથે આજે એમને જમવાનું પીરસીને અને કેક કટ કરીને એમની સાથે આજે ઉજવણી આખી બર્થડેનું સેલિબ્રેશન એમની સાથે કરવામાં આવે છે। ભૂપેન્દ્રભાઈ પટેલના 63મા જન્મદિવસે પાર્થભાઈ શાહ તરફ ભાજપના યુવા મોરચા છે કાર્યકર છે, એમના તરફથી અમારા આસ્થા ફાઉન્ડેશનમાં એમને ખૂબ જ સરસ રીતે જમણવાર રાખેલો છે અને બાળકો માટે કેક કટિંગનો પ્રોગ્રામ પણ રાખેલો છે, જે એમને ખૂબ જ સારી રીતે કર્યો છે। અમારે 85 બાળકો છે અને 15 બાળકો એવા છે કે જે લોકો અહીંયા આવી નથી શકતા, પણ અમે ઘરે જઈ અને એમને આ જ અમારા ટીચર સ્ટાફ છે ને એ જ એક્ટિવિટી અને ત્યાં અમે આપીએ છીએ ટીચર્સ દ્વારા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।